ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો, ટોપિક લઈને આવ્યા છે વસ્તી ગણતરી 2027 અને વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. એક્ઝામમાં 2 થી 3 માર્ક્સ તમારા અહીંથી બિલકુલ નીકળશે, કારણ કે આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. માત્ર 10 મિનિટમાં મારો વાત મૂકીશ તમારી સામે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો, આગળ વધીને પહેલાં તમને જણાવી દઉં, સ્પેશિયલી એલઆરડીની એક્ઝામ છે 14 જૂનના રોજ, પછી છે સીસીની એક્ઝામ, એના પછી ગ્રામ સેવક. અત્યારની પીએસઆઈની એક્ઝામમાં મિત્રો એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ જે છે એ 100% પૂછાયું છે. 30 થી 31 પ્રશ્ન પૂરેપૂરા પૂછાયા હતા. એકમાત્ર ચેનલ છે જે ડેલી યુટ્યુબ પર વિડીયો બનાવે ને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે છે, બરાબર. તમારે ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષાઓમાં તમામ પરીક્ષાઓમાં મારું કરંટ અફેર 100% પૂછાય છે. એના સબૂત જોવા હોય તો નંબર છે 9510411961. એના પર મેસેજ કરો, બરાબર. 1 મહિના, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, 8 મહિના, તમને જેટલા મહિનાની કરંટ અફેર્સની પીડીએફ જોઈએ મળી જશે. બેસ્ટ કરંટ અફેર આવશે. કન્ટેન્ટ એકદમ જોરદાર છે મિત્રો. રોજના રોજ આપણા 16 થી 18 પ્રશ્નો નીકળે ને પછી એ લીએ કરંટ અફેર્સની પીડીએફ બને છે, એટલે કે પૂરેપૂરું આવી જશે, કંઈ પણ બહાર નહીં જશે. તો આ નંબર પર જરૂર મેસેજ કરો. ડેમો પીડીએફ જોઈએ તો ડેમો પણ મળી જશે, અને સબૂત જોવા હોય તો સબૂત પણ મળી જશે. કરંટ અફેર્સ જરૂરથી લઈ લેજો મિત્રો. અત્યારે પીએસઆઈની એક્ઝામમાં 100માંથી 32-33 માર્કનું કરંટ અફેર હતું, તો વિચાર લો કેટલો સ્કોરિંગ સબ્જેક્ટ છે. એને સિરિયસ લેવો અને એની તૈયારી કરો. ટોપિક પર આવીએ ફ્રેન્ડ. તો મિત્રો, આપણે આવી ગયા ટોપિક પર, વસ્તી ગણતરી, બરાબર. તો વસ્તી ગણતરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે. પહેલાં પણ મેં તમને વાત કરી હતી. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એમ કહીએ તો ચાલે. આવનારી તમામ પરીક્ષાઓને ટાઈમ નહીં બગાડું. ભારત સરકારે જનગણના 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા જનગણના 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સુદર્શન પટનાયક મિત્રો રાઈટ આન્સર થશે, બરાબર. સુદર્શન પટનાયકની નિમણૂક કરવામાં આવી છે. વસ્તી ગણતરી 2027નું સ્વરૂપ શું છે? તો મિત્રો, આ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી છે. અને આ પ્રશ્ન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કરી દેજો તમે એક્ઝામની દ્રષ્ટિએ. વસ્તી ગણતરી 2027 જે છે એ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી છે. સ્ટાર માર્ક કરજો. 2027ની વસ્તી ગણતરી સ્વતંત્ર ભારતની કઈ વસ્તી ગણતરી છે? તો મિત્રો, એ છે 8મી, બરાબર. જો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, હવે ઘણા લોકો 16મી લઈને આવશે. તમને જણાવી દઉં, અહીંયા મેં સ્પષ્ટ લખ્યું છે સ્વતંત્ર ભારતની, ન કે ભારતની, બરાબર. તો આ સ્વતંત્ર ભારતની જે છે 8મી વસ્તી ગણતરી છે, એટલું યાદ રાખજો. સ્વતંત્ર ભારત એટલે 1947. આપણો દેશ આઝાદ થાય છે 1947માં. એના પછીની કેટલામી વસ્તી ગણતરી છે એની વાત થઈ છે, તો 8મી છે, બરાબર. હવે જે વસ્તી ગણતરી 2027 દેશની કઈ વસ્તી ગણતરી છે? ભારતની કઈ વસ્તી ગણતરી છે એમ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. તો અહીંયા આવશે 16મી, બરાબર. 16મી રાઈટ આન્સર થશે. 16મી, બરાબર. જો તમે ફરી જણાવી દઉં, 1947 પછી આ 8મી વસ્તી ગણતરી છે, અને પૂછવામાં આવે ભારતના ઇતિહાસની તો એ 16મી વસ્તી ગણતરી છે. અંગ્રેજોના સમયમાં ચાલુ થઈ હતી. કયું મંત્રાલય 2027ની વસ્તી ગણતરીનું સંચાલન કરે છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગૃહ મંત્રાલય, બરાબર. ગૃહ મંત્રાલય આ વસ્તી ગણતરીનું સંચાલન કરે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણા લોકો અહીંયા મને ખબર શિક્ષણ મંત્રાલય કરવામાં આવશે, પણ હોમ મિનિસ્ટ્રી અને હાલમાં ગૃહમંત્રી કોણ છે? અમિત શાહ. 1931 કે પછી પહેલી વાર 2027ની વસ્તી ગણતરીમાં કયો નવો પરિમાણ ઉમેરવામાં આવ્યો છે? તો મિત્રો, જાતિ આધારિત ગણના, બરાબર. જાતિ આધારિત ગણના રાઈટ આન્સર છે. 1931 પછી પહેલી વાર 2027ની વસ્તી ગણતરીમાં કયો નવો પરિમાણ ઉમેરવામાં આવ્યો? તો જાતિ આધારિત ગણના. ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કઈ છે? પ્રશ્ન છે, ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો 2027, બરાબર. 2027 રાઈટ આન્સર થશે. 2027ની વસ્તી ગણતરી. વસ્તી ગણતરી 2027 માટે સત્તાવાર મસ્કેટ શું છે? તો રાઈટ આન્સર છે પ્રગતિ અને વિકાસ, આ બંને. હવે તમને જણાવી દઉં, પ્રગતિ જે છે મિત્રો એ પુરુષ સિમ્બોલ છે, અને વિકાસ જે છે પ્રગતિ જે છે મહિલા સિમ્બોલ છે, અને વિકાસ જે છે પુરુષ સિમ્બોલ છે, બરાબર. તો આના માટે સત્તાવાર માસ્કોટની વાત થઈ ગઈ. વસ્તી ગણતરી 2027નું મુખ્ય સૂત્ર શું છે? તો જાહેર ભાગીદારી દ્વારા જાહેર કલ્યાણ, બરાબર. જાહેર ભાગીદારી દ્વારા જાહેર કલ્યાણ. 2027ની વસ્તી ગણતરી માટે મંજૂર અંદાજિત બજેટ કેટલું છે? તો રાઈટ આન્સર છે મિત્રો 15,000 કરોડ.
15,000 કરોડ જે છે એ 2027ની વસ્તી ગણતરી માટે મંજૂર અંદાજિત બજેટ છે. સ્વગણના માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું? તો ccensus.gov.in રાઇટ આન્સર થશે. 2027ની વસ્તી ગણતરી કયા કાયદા હેઠળ હાથ ધરવામાં આવી રહી છે? કયા કાયદા હેઠળ? તો વસ્તી ગણતરી અધિનિયમ 1948. મિત્રો આ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, સ્કીપ નહીં કરતા તમે. વસ્તી ગણતરી 2027નો બીજો તબક્કો ક્યારે શરૂ થશે? તો 1 ફેબ્રુઆરી 2027ના રોજ. બરાબર, 1 ફેબ્રુઆરી 2027ના રોજ વસ્તી ગણતરી 2027નો બીજો તબક્કો શરૂ થશે. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ તબક્કામાં કુલ કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે? તો રાઇટ આન્સર છે મિત્રો 33 ક્વેશ્ચન પૂછવામાં આવશે પ્રથમ તબક્કામાં. બરાબર, 33. ભારતના વર્તમાન રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર કોણ છે? તો મૃત્યુંજય કુમાર નારાયણ રાઇટ આન્સર થશે. ભારતના વર્તમાન રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર છે મૃત્યુંજય કુમાર નારાયણ. 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ છે અને તમે સિરિયસ લેજો જરાક. 2027ની વસ્તી 17 નહીં 27 કરી દેજો. 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો પ્રથમ તબક્કામાં શું થશે? હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ, એટલે કે ઘર જે છે એની માહિતી એકઠી કરવામાં આવશે. સરકાર જાતિ વસ્તી ગણતરી સહિત વસ્તી ગણતરી કેટલા તબક્કામાં પૂરી કરશે? તો મિત્રો ટોટલ કેટલા તબક્કા છે? 2 તબક્કા. બરાબર, 2 તબક્કા રાઇટ આન્સર છે. 2027ની વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કઈ બંધારણીય પ્રક્રિયા માટે કરવામાં આવશે? તો લોકસભા બેઠકોનું સીમાંકન. 2027ની વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કઈ બંધારણીય પ્રક્રિયા માટે કરવામાં આવશે? લોકસભા બેઠકોનું સીમાંકન. વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો ઘરની યાદી ક્યારે શરૂ થયો? તો 1 એપ્રિલ 2026ના રોજ આની શરૂઆત થઈ છે. 1 એપ્રિલ 2026. 2027ની વસ્તી ગણતરી માટે સત્તાવાર સંદર્ભ તારીખ તરીકે શું નક્કી કરવામાં આવ્યું છે? તો 1 માર્ચ 2027 રાઇટ આન્સર થશે. 1 માર્ચ 2027. ભારતમાં નિયમિત એટલે કે 10 વાર્ષિક વસ્તી ગણતરી ક્યારે શરૂ થઈ? જો અહીંયા વસ્તી 10 વાર્ષિકની વાત એટલે કે 10 વર્ષીય જે વસ્તી ગણતરી છે એ ક્યારે શરૂ થઈ એની વાત થઈ છે. અહીંયા પણ તમે કન્ફ્યુઝ નહીં થતા. તો રાઇટ આન્સર છે મિત્રો 1881. 1881માં આની શરૂઆત થઈ હતી. બરાબર, 1881માં આની શરૂઆત થઈ હતી. અને હવે તમે નેક્સ્ટ પ્રશ્ન જોજો. નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી? જો અહીંયા છે 10 વાર્ષિક વસ્તી ગણતરી, અહીંયા છે ભારતમાં વસ્તી ગણતરી. તો આમાં કન્ફ્યુઝ નહીં થતા. 1872માં ભારતમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી સ્ટાર્ટિંગમાં. નાગરિકોને ઘરેથી તેમની માહિતી ભરવા માટે વસ્તી ગણતરી 2027માં કઈ નવી સુવિધા પૂરી પાડવામાં આવી છે? તો સ્વગણના રાઇટ આન્સર થશે. બરાબર, સ્વગણના. સુદર્શન પટનાયકને કયા વર્ષે ભારતમાં 4થા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો આ પ્રશ્ન કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે સુદર્શન પટનાયકને વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. તો એના વિશે પણ આપણે માહિતી જોઈશે. બરાબર, સુદર્શન પટનાયક મિત્રો ઓડિશાના છે, સેન્ડ આર્ટિસ્ટ છે. સેન્ડ આર્ટિસ્ટ દરિયાની જે મિત્રો માટી હોય એના પર તેઓ આર્ટ કરતા હોય, ખાસ કરીને પુરીના દરિયા કિનારે. તો સુદર્શન પટનાયક જે છે એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્યારે કરવામાં આવ્યા હતા? 2014ની અંદર. હાલમાં તેઓ કેમ પ્રખ્યાત છે? તો વસ્તી ગણતરીના તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. ભારતીય વસ્તી ગણતરીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો હેનરી વોલ્ટર રાઇટ આન્સર થશે. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવી હતી? તો લોર્ડ મેયો. બરાબર, લોર્ડ મેયો. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી લોર્ડ મેયોના સમય દરમિયાન હાથ ધરવામાં આવી. પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કોના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી? તો રાઇટ આન્સર છે લોર્ડ રિપન. લોર્ડ રિપન. ભારતમાં નિયમિત અને વૈજ્ઞાનિક રીતે વસ્તી ગણતરી કયા વર્ષમાં શરૂ થઈ?
1881માં. ભારતમાં વસ્તી ગણતરી સામાન્ય રીતે કેટલા વર્ષ પછી કરવામાં આવે છે? 10 વર્ષ. ભારતીય શહેરની પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી 1830માં કોના દ્વારા હાથ ધરવામાં આવી હતી? શહેરોની વસ્તીની વાત થઈ, હેનરી વોલ્ટર રાઈટ આન્સર થશે આમાં. ભારતમાં પ્રથમ વખત આર્થિક વસ્તી ગણતરી કયા વર્ષમાં હાથ ધરવામાં આવી? 1977. ભારતમાં વસ્તી ગણતરી કાયદાની ખાલી જગ્યા જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવે છે. 1948. આગળ પણ આપણે વાત કરી હતી. ભારતમાં 21મી સદીની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 21મી સદીની તો મિત્રો 2001માં થઈ હતી. ભારતની વસ્તી ગણતરી 2027 કેટલા તબક્કામાં હાથ ધરવામાં આવશે? તો રાઈટ આન્સર છે 2 તબક્કામાં. 2027ની વસ્તી ગણતરી કેટલી ભાષાઓમાં હાથ ધરવામાં આવી રહી છે? રાઈટ આન્સર છે મિત્રોમાં 16 ભાષાઓમાં. 16 ભાષા રાઈટ આન્સર છે. ભારતના બંધારણના કયા આર્ટિકલ હેઠળ વસ્તી ગણતરીનું સંચાલન કરવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં આર્ટિકલ 246. આર્ટિકલ 246. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં જનગણનાને એક વિષય તરીકે સમાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર છે મિત્રો 7મી અનુસૂચિ. વસ્તી ગણતરી બંધારણની કઈ યાદી હેઠળ આવે છે? રાઈટ આન્સર છે એમાં સંઘ સૂચિ. બરાબર, યુનિયન સંઘ સૂચિ. આ સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. વસ્તી ગણતરી બંધારણની કઈ યાદી હેઠળ આવે? સંઘ સૂચિ. ભારતીય બંધારણની કલમ 82 મુખ્યત્વે નીચેનામાંથી શેના સાથે સંબંધિત છે? તો દરેક વસ્તી ગણતરી પછી બેઠકોનું પુનર્ગઠન. સ્ટાર માર્ક કરી દેજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. તમને કરંટમાં નહીં તો બંધારણમાં પૂછવામાં આવશે, બાકી પૂછવામાં જરૂર આવશે. કયા બંધારણીય સુધારા દ્વારા કાયદા દ્વારા લોકસભા બેઠકોનું સીમાંકન વર્ષ 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે? તો 84મો બંધારણીય સુધારાનો નિયમ 2001. છેલ્લો પ્રશ્ન છે, વસ્તી ગણતરી સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર દ્વારા જારી કરાયેલા રાષ્ટ્રીય ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કયો છે? 1855. તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો? બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ ટુડેની મિત્રો આવા ટેસ્ટ આપ્યું હોય તમારે તો એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરી લેજો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.